નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત જિલ્લામાં ઉમરપાડા વિસ્તારમાં ડુપ્લિકેટ તેમજ એક્સપાયર ડેટના ખાદ્ય પદાર્થ ચીજ વસ્તુઓના વેચાણ મામલે ઉમરપાડા મામલતદારે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। 3 દિવસમાં કામગીરી ન થાય તો જનતા રેડ કરવાની ઉમરપાડા નવનિર્માણ યુવા સંગઠન દ્વારા ચીમકી અપાઈ। છેલ્લા ઘણા સમયથી ઉમરપાડા વિસ્તારના કેવડી ઉમરપાડા મુખ્ય બજારો આવેલા છે। મુખ્ય બજારોમાં ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે, ત્યારે કેટલાક દુકાનદારો પૈસા કમાવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા નજરે પડી રહ્યા છે। ખાસ કરીને ખાદ્ય પદાર્થ, દૂધ, ઘી, છાશ, પનીર તેમજ ચા નાસ્તાના ફરસાણની દુકાનોમાં હલકી ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનું વેચાણની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી છે, પરંતુ ગતરોજ એક વાલીએ આજરોજ અમે ઉમરપાડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। આવેદનપત્રમાં એવું હતું કે ઉમરપાડામાં ઘણા ટાઈમથી લોકોની ફરજ હતી કે ઉમરપાડામાં એક્સપાયરી ડેટવાળું વેચાણ ચાલુ છે, તેમજ અનાજ જે અત્યારે બિયારણ જે વેચાણ થાય છે એ પણ ડુપ્લિકેટ બિયારણ વેચે છે। જેથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને 2 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો 2 દિવસમાં જો આમાં એક્શન નહીં લઈ તો અમે જનતા રેડ કરીશું।